વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાના નામ પર એક ફાઉન્ડેશન તૈયાર કરીને સુરતની દીકરીઓને આર્થિક મદદ કરનારા જે કારોબારી છે પિયુષ દેસાઈ, તેઓ અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું. પિયુષભાઈ, આ જે ફાઉન્ડેશન તમે તૈયાર કર્યું છે, આ હીરાબાનું ખમખાર, એ નામ કેમ આપ્યું છે અને શું કારણ છે, ક્યાંથી તમને પ્રેરણા મળી છે કે આ પ્રકારે કાર્યક્રમ કરવા જોઈએ અને કઈ રીતે તમે કાર્યક્રમ કરો છો? માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં એક સંકલ્પ લીધો હતો કે હું સુરત શહેરની અંદર 21,000 જેટલી દીકરીઓને મદદ પહોંચાડીશ. અને હીરાબાનું નામ એટલા માટે કે જ્યારે દેશ દુનિયામાં મોદી સાહેબ ડંકો વગાડી રહ્યા છે અને આખી દેશ દુનિયાની અંદર એક આપણે ભારતીય હોવાનું ખૂબ ગર્વ અનુભવીએ છીએ. જ્યારે એ નરેન્દ્ર મોદી સાહેબે ક્યારેય પણ તેમના પરિવારનું કે એમના માતૃશ્રીના નામે કોઈ પણ સંસ્થા કે કોઈ વસ્તુ નથી કરી અને એક પૂરા ભારતને એ પોતાનો પરિવાર જ માને છે અને દેશના નામે જ સમર્પિત છે. ત્યારે મેં એમના માતૃશ્રી ઉપર જ્યારે બિહાર ઇલેક્શનમાં જ્યારે ટીકા ટિપ્પણી થઈ હતી ત્યારે મને એક પ્રત્યાઘાત લાગ્યો હતો અને ત્યારે પછી મેં હીરાબાનો ખમખાર કરીને આ એક યોજના પહેલ ચાલુ કરી કે હું 21,000 જેટલી દીકરીઓને હીરાબાના નામથી આ રકમ પહોંચાડીશ અને એમનું નામ આગળ વધારીશ. હીરાબા તો કઈ રીતે કેટલી દીકરીઓને મદદ પહોંચાડી છે, કઈ રીતે દીકરીઓ છે તમારા સંપર્કમાં આવે છે અને કેટલી સંખ્યા સુધી આપ પહોંચી શક્યા છો? અત્યાર સુધી મેં 2500 જેટલી દીકરીઓને મદદ પહોંચાડી દીધી છે અને કોલેજમાં અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને 11,000ની મદદ, એવી 251 જેટલી દીકરીઓને અમે મદદ પહોંચાડી ચૂક્યા છીએ. અને આગળ જઈ અને અમારી 21,000 જેટલી દીકરીઓનો ટાર્ગેટ છે કે અને કોલેજવાળી દીકરીઓને 1100 દીકરીઓનો ટાર્ગેટ છે. અને આ મદદ અમે ફોર્મ મારફતે ફોર્મ ભરાવીએ છીએ અને ફોર્મની અંદર જે કોઈ પણ જરૂરિયાતવાળું લાગે કે જેના પેરેન્ટ્સ ન હોય કાં તો કેન્સર જે પીડિત હોય કે જે દીકરીઓને ભણાવી શકતા ન હોય અને એ લોકોને દીકરીઓને કામ પર મોકલતા હોય તો એવી દીકરીઓને અમે ચોઈસ કરી અને એ લોકોને અમે પાછા એજ્યુકેશન ભણાવવા માટેની મદદ પહોંચાડીએ છીએ. તો કઈ રીતે સિલેક્ટ કરો છો આપ દીકરીઓને કે કોને મદદની જરૂર છે, કોને નહીં? કોઈ વેરિફિકેશન કરતા હશો અને ટોટલ ખર્ચો કેટલો થશે તમારી જે 21,000 દીકરીઓને મદદ કરવાનો છે એમાં? અમે અમારી ટીમ દ્વારા એમના ઘર પર વેરિફિકેશન કરીએ છીએ અને સ્કૂલની અંદર વેરિફિકેશન કરીએ છીએ. જે કોઈ ફોર્મ ભર્યા હોય છે એ લોકોને ઘરે જઈ અને ચેક કરીએ છીએ અને અમને લાગે છે કે ના અમને જરૂરિયાતવાળી છે તો એવી દીકરીઓને અમે આ મદદ પહોંચાડીએ છીએ. અને અત્યાર સુધીમાં અમારો ટાર્ગેટ 2500 દીકરીઓને પહોંચાડી ચૂક્યા છીએ અને 21,000 પહોંચાડવાના છીએ. એટલે 15 કરોડ રૂપિયા સમથિંગ આ 21,000 દીકરીઓને આપવાના છીએ અને 3 કરોડ સમથિંગ જે કોલેજવાળી દીકરીઓને છે એવી રીતે. અને ટોટલ અમે 25 કરોડ રૂપિયા આ યોજના પાછળ વાપરવાના છીએ. અત્યારે આ જે 25 કરોડ રૂપિયા છે તમારે પોતાના હશે કે બીજે ક્યાંકથી દાન લો છો? કઈ રીતે કરો છો? ના, આ 25 કરોડ રૂપિયા એ મારા બિઝનેસના પૈસા છે, જે અમને ધંધાના પૈસા છે. એ પૈસા અમે આવી રીતના ચેરિટીમાં વાપરવા માંગીએ છીએ. તો હીરાબાનું અપમાન બિહાર ઇલેક્શનમાં થયો, ત્યારબાદ તમે આ પ્રેરણા લીધી કે આ વખતે હીરાબાના નામથી જ આ કાર્યક્રમ કરવાના છો? જ્યારે અમે જે કાર્યક્રમ અમારો હતો ડાયરાનો, પણ એ ડાયરાનો કાર્યક્રમ અમારા વરસાદના કારણે બંધ રહ્યો. પછી અમે એવું વિચાર્યું કે અમે કંઈક સારું કરીએ. તો જ્યારે બિહાર ઇલેક્શન હતું ત્યારે એમના માતૃશ્રી ઉપર ટીકા ટિપ્પણી થઈ હતી અને જે પોતે અહીંયા છે નહીં અને એમના ઉપર મને એવું લાગ્યું કે આ વસ્તુ બહુ ખોટી થઈ છે. એટલા માટે એનો એક પડઘો કહેવાય કે હું પડઘો એક સુરતમાંથી એક પડઘો ચાલુ કરીશ અને દેશ દુનિયાની અંદર પહોંચશે. એટલે હીરાબાનું નામ હું જે લોકોએ ટીકા ટિપ્પણી દ્વારા ડાઉન કરેલું હતું એ હું ઉપર લાવવા માટેની મેં એક આ નાનું એવું પગલું ભર્યું છે. આની પાછળ બીજો કોઈ હેતુ ખરો? પોલિટિક્સમાં આવું છે કે બીજો કોઈ હેતુ ખરો કે આજે કઈ કરો છો? ના, પોલિટિક્સમાં મારે કોઈ આવવાનો વિચાર નથી કે પોલિટિક્સમાં કોઈ પણ વિચાર છે નહીં. આ એક મને લાગ્યું છે એક માતૃત્વ ઉપર. એટલા માટે એ મોદી સાહેબ જ્યારે મને પોતાને એક પરિવારનો સભ્ય માનતા હોય અને પૂરી દુનિયાને પરિવારનો સભ્ય માને છે તો એ મારી પણ માં જ કહેવાય. એટલા માટે મને મારા માતૃત્વ ઉપર લાગી ઉઠ્યું, એટલા માટે મેં આ પગલું ભર્યું છે. તો બિલકુલ પિયુષ દેસાઈ જે હીરાબાનો ખમખાર નામનું એક ફાઉન્ડેશન ચલાવે છે અને સુરતમાં અત્યાર સુધી 2500 જેટલી દીકરીઓને મદદ કરી ચૂક્યા છે. 7,500 થી લઈને 11,000 રૂપિયા સુધીની એક દીકરીને મદદ કરે છે ને એમનો જે ટાર્ગેટ છે તે 21,000 દીકરીઓને આર્થિક રૂપથી જે નબળી છે એમને મદદ કરવાનો છે. અને ટોટલ જે ખર્ચાની આપણે વાત કરી તો પિયુષભાઈ વાત કરી છે કે 25 કરોડ રૂપિયા એ આમાં વાપરવાના છે. અને હીરાબાનું નામ કેમ આપ્યું છે એમના ફાઉન્ડેશન તે કહી રહ્યા છે કે જે રીતે બિહાર ઇલેક્શનની અંદર હીરાબાને વિપક્ષી દળો દ્વારા
ખોટી રીતે અશબ્દ ઉપયોગ કરવામાં આવ્યા હતા, એને લઈને એને આઘાત પહોંચ્યો હતો ને એટલા માટે જ એમણે હીરાબાના નામથી આ એક ફાઉન્ડેશન તૈયાર કર્યું હતું અને દીકરીઓને મદદ કરવાની શરૂઆત કરી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.